માંગરોળ તાલુકામાં વરસાદી તબાહી બાદ પાણીના નિકાલની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી, અનાજ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો સહિતના માલસામાનને ભારે નુકસાન થયું છે. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા લોકોને દૈનિક જીવન જીવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયા બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી નહીં ઓસરતા સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પમ્પિંગ મશીનો તેમજ અન્ય સાધનોની મદદથી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી લોકોને ઝડપથી રાહત મળી શકે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ સમગ્ર માંગરોળ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને લોકો હવે જલ્દી સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો, પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી. તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે. કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે માંગરોળ ખાતે મોકલી આપેલા. હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે. 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે, પણ વધારે વરસાદ પડવાથી 3-4 દિવસ સુધી લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં તંત્ર એમની સાથે 4 દિવસથી સતત ખડે પગે ઊભું હતું. માન્ય કલેક્ટર સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ દ્વારા પણ આનો સતત રિવ્યુ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે હાલ લોકોમાં આવા કોઈ પણ પ્રકારના પાણી ઘરોમાં ભરાયેલા નથી, જે હું આપને આશ્વાસન આપું.